લોટરી સેન્ટર છે? હા, અવાજ આવે છે બરાબર? તમને નહીં, લોટરીવાળા કહું છું. આપણે લોટરીવાળો ભાઈ સાંભળો, તમારું હિયરિંગ એડ મૂકી દો, બરાબર સંભળાશે. હું હેમંત હેમસ્ટેડથી બોલું છું. હા, જેકપોટ લોટરી. હા, મારી પાસે લોટરીનો નંબર છે, જરા ચેક કરો તો. હા હા ભાઈ, આજે જે આવવાનો હતો, આજે છે ને અમારો દિવાળીનો નવો વર્ષ છે ને, એટલે આજે પ્રાઇઝ ડિક્લેર થવાનું હતું. હા, 72, 42, 69, યા આ ટિકિટના લોટરીના પ્રથમ વિજેતા અમે છીએ. વાવ, વન્ડરફુલ. સો વી ગોટ લોટરી. કેટલાની છે? 500 કરોડ. વાહ, આજે તો હું મિલિયનેર બની ગયો છું. વાહ, થેન્ક યુ વેરી મચ મારા ભાઈ. સૌથી પહેલા મને વાત કરવાની મારી વાઈફને. વાહ, ચલો લેટ્સ પુટ ઓર હેન્ડ્સ ટુગેધર. આઈ એમ અ મિલિયનેર. હેલો કલ્યાણી. હેલો. આ કાયમ માટે આ લોકોનો ફોન એંગેજ જ આવતો હોય અને એ લોકોને ખ્યાલ જ નથી કે આમાં એક ગ્રીન બટન હોય છે, એ દબાવીએ ને તો વાત થાય. કાંઈ વાંધો નહીં, મારી ડોટર છે ને એને તો મળશે. મારી ડોટર અંગનાને ફોન કરવા દે. હેલો બેટા અંગના. હેલો. बोलो पापा। बोल जो बेटा, सांभर दिल थाम के रखिए। अच्छा, आज मैं तुझे एक न्यूज देने वाला हूँ क्या बात है? અને આજના સમાચાર સાંભળીને ખુશાલ થઈ જઈશ તું. શું વાત કરો છો? અને આપણા દરેક સ્વપ્ન સાકાર થશે. હા, છે ને બેટા, શું થયું? ન્યૂઝ છે. આમાં શું થયું અંગના, કે આપણે દિવાળીની જેકપોટની લોટરી હતી અને ટિકિટ મેં લીધી છે અને ટિકિટમાં આપણને પ્રથમ ઇનામ મળ્યું છે. OMG! અને કેટલાનું ખબર છે? 500 નું નહીં, 500 કરોડનું. આપણે બની ગયા છે મિલિયનેર. પપ્પા શું વાત કરો છો? હવે જો દોસ્ત એક કામ કર, જલ્દી તારી મમ્મીને ઉઠાડ. મમ્મી ક્યારની ફોન નથી ઉપાડતી. પપ્પા, મમ્મી ચાર્જ થાય છે, સમજો ને? હે ચાર્જ થાય છે. હે મમ્મી ચાર્જ થાય છે કે મમ્મીનો ફોન ચાર્જ થાય છે? પપ્પા, મમ્મી મારી નાની એટલે કે તમારી સાસુમાં સાથે વાત કરી રહી છે. ચાર્જ થાય છે અને થવા દો તમારે શાંતિ. સારું બેટા, જ્યારે મમ્મીની બેટરી અને મમ્મી બંને ફૂલ્લી ચાર્જ થઈ જાય ત્યારે એને તૈયાર થઈ જવા કહેજે. અને કહેજે ને ખાસ કરીને બેટા રોહિતને બોલાવી લેજે અને મારો ગ્રાન્ડસનને પણ બોલાવી લેજે. ચોક્કસ. યસ, પાર્ટી ટાઈમ. नीचे गया स्टॉक? अरे यार, फिर से नुकसानी हो गई। आज दिवाली के दिन ऐसा ही हो रहा है, सारा खर्चा ही खर्चा हो रहा है मेरे को तो बच्चा। इतने साल हो गए दिवाली पे कुछ नहीं ले दिया, इस बार तो मुझे गिफ्ट હરેક દિવાળીમાં ઊભી જ હોય. અરે હમણાં નવી ગાડી લીધી, મકાનમાં ખર્ચો થઈ ગયો છે આટલો મોટો. રહેવા દે ને, એક દિવાળી નહીં લે તો શું થશે તને? ચાલો
છે અને કદાચ વધારે સરસ છે. એવું છે હા. આટલી બધી ખુશ શું કામ લાગે છે સરપ્રાઈઝ કહેતા નહીં હો તમે બધા, તમને લોકોને ખબર છે. લોટરી લાગી લોટરી છે ઓડીની પણ વાત કરી છે મને બહુ કામ કરવા દે મને. ભાભી તમારે શું જોઈએ છે ભાઈને કહી દો ચલો. આજે દિવાળીના દિવસે હા મેં હાર શોપિંગ રાખ્યા છે તમે ઓડીની વાત કરી ને તનિષ્કમાં છે ને જ્વેલરીનો સેલ ચાલે છે શું વાત કરો છો? અને મને બહુ ગમી ડિઝાઇન જ્વેલરી. થઈને અરે ભાઈ શું ના પડતો? અરે વર્ષા તું મૂકી દે ને હર વખતે આ ડાયમંડ જ જોતી હોય છે બધા બધી આ આ તકલીફ હોય બધી છે. લેડીઝ ની આ તકલીફ છે બરોડી પણ આ હું કોઈનુરથી કઈ ઓછો છું હું ડાયમંડ થી કઈ ઓછો છું બોલો તો વાત સાચી. પણ તને ગળામાં લઈને ભાભી થોડી ફરી છે. હાથ તો બનતા ભાભી. અને છે ને હીરાની બંગડીઓ બી ઓર્ડર કરી દેજો. ના હોય દીદી બધી નણંદ તો કંઈ ખરાબ જ થોડી હોય. હા આજે દિવાળીના દિવસે ગાંડી થઈ ગઈ છે ખબર નહીં શું કામ આવું કરે છે એ તો પૂરી થઈ ગઈ હમણાં થોડી વારમાં. આ મમ્મી આવી ગયા ચલો મંદિરે આપણે બધાએ આરતીમાં જવાનું છે આજે આરતી આપણા મમ્મી છે ગુલાબનો ગોટો. નોકરી મને મૂકી દેવા દે બોડી સમજ મારી મમ્મી છે ગુલાબનો ગોટો અને મારી પપ્પાને લાગેલી લોટો. આજની દાળમાં કાળું લાગે છે આજે એને મુરત્યો જ મળી ગયો લાગે છે આટલી બધી ખુશ તો કોઈ દિવસ જોઈ મમ્મી આ નથી સવારથી આમ જ કરે છે હમણાં ઓડી ઓડી કરતી હતી અરે બાપ એનાથી બી જોરદાર ન્યૂઝ છે. તું ભૂલી જ જઈશ ને, તું મુરતીઓ શોધવાનું ભૂલી જઈશ થોડા દિવસ. એવા ન્યૂઝ છે. અરે વાહ મારે તો સાંભળવા માટે દિલ મારું ધક 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 થાય છે શું બસ વાત છે? દિલ થામ કે બેઠો. અચ્છા તો તારા પપ્પા આજે સુધી કેમ નથી આવશે, આવ્યા આવશે. Happy Diwali, everyone. Did you have a nice Diwali? Yeah, I had a nice Diwali too. My name is Prabha Panchatya. I like a little bit of Panchati. We all like Panchat. Panchat means gossip, yeah? Yeah. It's very healthy. And Falguni, my friend Falguni told me the other day કે PIS માં ના તારું નામ રાખ્યું છે અમુક માણસોએ હાલતું ચાલતું ગુજરાત સમાચાર. આ તો સારું છે કે ગુજરાત સમાચાર અહીંયા છે કારણ કે ગૂગલ નું મોરેકો ફરવા ગયું છે. We miss you a lot. And also younger generations, okay, without password, walking, talking internet, 180 speed. આમાં neighborના ઘરમાં છે ને બહુ બંગાટ ચાલી રહ્યો છે. Too much noise coming out. અમને લોકોને ખબર છે what is happening? એને ખબર નથી ને? 2 સેકન્ડમાં અમને અપડેટ આપું છું, okay? વર્ષા જો તો કોણ આવ્યું છે જરી જો મને લાગે તારા પપ્પા જ આવ્યા હશે વર્ષા બેટા, મમ્મી છે ઘરે? હા છે ને. બોલાવો ને. ઓ આ તો પ્રભાબેન જ છે ક્યારથી ક્યારથી રાહ જોઉં છું કે આપણે આરતીનો સમય થઈ ગયો છે તમારા ઘરમાં આટલું નાટ્ય આજે અંબેના બેટીને કંઈક થઈ ગયું છે ગમે તેવી રીતના બિહેવ કરે છે ને કંઈ છે કંઈ સરપ્રાઈઝ છે મને તો લાગ્યું કંઈ મુરત્યો જ મળી ગયો લાગે છે આ કહેતી તો અરે બાપ રે! કાંઈક તો ચાલી રહ્યું છે કાંઈક તો ચાલી રહ્યું છે શું ચાલી રહ્યું છે અમને બધા કેવું હમણાં ચાલી રહ્યું છે ના. અચ્છા 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 Surprise! બધા બેસી જાઓ. શું થઈ ગયું હમણાં પપ્પા તમારા હૃદય બેસી જવાય એવા તમને समाचार આપું છું सब लोग दिल थाम के बैठिए आप लोग भी कि આજે આપણને એક લોટરીનું ઇનામ લાગ્યું છે અને કેટલું ખબર છે? એક નહીં બે નહીં પાંચ નહીં 500 કરોડ
Now we have become millionaire. ભગવાન આપણે billionaire છીએ. આપણી લાઈફ સ્ટાઈલ બદલાઈ જશે હવે આપણે my god. જો Adi, did you hear that? અમારા બીજો કેમેરા આવતો એટલે આપણે now we have become millionaire. આપણે બોલ શું જોઈએ છે તારે? સંદીપભાઈ અમને છે ને નચાયા છે. હવે તો તમે બધા લિસ્ટ ઊભું કરો. નાસ્તો કરો. ચલો બેટા હમણાં તું મને તારી ઈચ્છાઓ કે આપણે તો રસ્તામાં જ ડિસાઈડ કરી લીધું. મારી 2 વિશ 8 અઠવાડિયાની પૂરી કરી દો. મારે પેરિસ ફેશન વીકમાં જવું છે અને પેલું કોક સ્ટુડિયો ભારતમાં પેલો આદિત્ય ગઢવી ગીત ગાય છે ને, ગોતી લો ગોતી લો. આવવાની સારી સાથે. ગોતી લો ગોતી લો. અને જો અને જે ધજામાં ખાલી બાવટા ધજામાં એ મારા વહાડનો પ્રવાસી ગોતી લો બોલ એ ત્યાં મને ગીત ગાવાનું છે. સે વાહ બેટા એમાં છે ને ગીત ગાવા માટે પૈસા આપવા પડે છે. એ લોકો નથી આપતા. 25 50 75 50 મારે 2 કરોડનું અત્યારે બજેટ છે. 2 કરોડ બજેટ છે તો કદાચ સાંભળ હવે આપણે ક્યારે વિચારતા હતા ને કે આપણે હમણાં કોઈ પેલો દર્શન ગાંધી જેવો છોકરો કરાવી પેલો હીરો બેઠો છે ને એના તરફ મારા તરફથી હા છે ભાઈ અને મિલિયનેર છે દેખાય છે તમને એની ગાડી બહાર પડી છે ઓકે કલ્યાણી એ જાણવું બહુ જરૂરી છે. કારણ કે હવે તમે મિલિયનર થઈ ગયા. તમે તો મિલિયનર શોધવા પડશે. અને તારું લગ્ન થશે દર્શન ગાંધી જોડે જામનગરમાં Absolutely, absolutely. અને જો હવે કલ્યાણી હું તને પૂછવાનું ભૂલી ગયો બોલ તારી શું ઈચ્છા છે મારે તો બહુ જ છે આમ તો ઈચ્છા પણ પહેલું તો 10% આપણે ભગવાનને આરને મૂકી દેવા પડે 50 કરોડ અને પછી મારી બેનપણી માટે એક યોગાનો ક્લાસ અને પ્રજ્ઞાબેન માટે યોગાનો ક્લાસ તો જોઈએ 100% યોગા ક્લાસીસ સેન્કશન તબિયત સારી રહે બરાબર ને આપણે 5 જગ્યાએ યોગા યોગાનો ક્લાસ કરીશું માટે ડોનેશન તમારે આવવું એ પહેલું જરૂરી છે પપ્પા વચ્ચે પૂછું હા? વહી કોણ છો તો બેટા, 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 જો સાંભળ હું દર વખતે તારા માટે કન્ફ્યુઝ રહ્યો છું ધારો કે તે મારા જૂના કપડાં પહેરાવ્યા છે અને શૂઝ બી મેં આપ્યા છે તો આજે હું તારા પર ખુશ છું કે ક્યારનો આવડી માંગતો હતો ને માંગીને કઈ ગાડી જોઈએ છે પપ્પા 500 કરોડમાં આવડી ના લેવાય હે 500 કરોડમાં લેમ્બોર્ગિની એ પણ લાલ કલરની લેમ્બોર્ગિની અરે વાહ અને પપ્પા એટલું જ નહીં મારે લાસ વેગસમાં એક કસિનો ખોલવો છે અરે. તો આ વખતે કસિનો પણ ખોલીશું કસિનો 500 કરોડ આવ્યા છે શું કામ નહીં ભાઈ પ્લીઝ પપ્પા ભાઈ રોહિત આજ તારું સ્વરૂપ મેં પહેલી વાર જોયું ત્યારનો તો મને કહેતો હતો કે પૈસા મળશે તો ટીઆરએસ નો હોલ ખોલીશ મંદિર ખોલીશ ચેક કસીનો ક્યાંથી આવ્યો એ વર્ષા હવે શું થઈ ગયું છે મને વર્ષાને પૂછવાનું ભાઈ કસીનો ખોલવાય કઈ વાત વહી હમણાં તું એક હીરાની હાર માટે ના પાડતો હતો અને હવે તારે કસીનો ખોલવો છે. 500 કરોડ લાગ્યા છે ભાભીને પૂછ શું જોઈએ આ છે. કસીનોમાં આને પૂછવા ગાડી થઈ છે જો સાંભળો આ કસીનોમાં મારા પસીનાની બધી કમાઈ જવાની છે કઈ આ વાત નહીં. પસીનાની નથી આ મફતની છે બેટા બેટા વર્ષા મારી ગ્રહલક્ષ્મી બોલ બેટા તારે શું જોઈએ છે પપ્પા મને તો છે ને આ હીરાનો હાર બહુ ગમે છે પણ આ ના પાડ પણ આની હવે તો ચાલે? છે ને હું હીરાના હાથ સાથે મને બંગડીયું લેવા અરે વાહ અરે વાહ ચલો સરસ મજાની અરે વાહ જો હવે છે ને સાંભળ અને રોહિત મને કહેતો હતો
તારી પેલો મેફેરમાં કાચમાં મારેલો પેન્ટ હાઉસ હોય છે પ્લીઝ પ્લીઝ પપ્પા વાત છે આ લેપો કે હેવલ એક્શનમાં આવશે દિલદાર હો ગए 500 કરોડ હિસાબ હોય ને તો બધા દિલદાર થઈ જાય હા પણ હવે કન્ફર્મ તો કરો કે ટિકિટ કોની પાસે ટિકિટ તો મમ્મી લઈ આવ આપણી પાસે ટિકિટ જલ્દી લાવો જલ્દી પૈસા લાગે અને આપણે મળી ગઈ ટિકિટ હા મળી મમ્મીનો પંચાયતની રોજ પાંચામ બોલો તમારો નંબર બોલો પપ્પાનો કોઈ ભરોસો નહીં અહીંયા કરી નાખ્યા હોય મારે ડબલ ચેક કરવું પડશે આજકાલના છોકરાઓ જો નંબર બોલ નંબર 2 યસ યસ 27 યસ 45 યસ 79 70 79 અરે પપ્પા આમાં તો 69 છે આમાં 79 છે તમે પણ યાર હર વખતે તમે આપણા 69 79 માં હર વખતે કરો છો કન્ફ્યુઝન આ ઇંગ્લિશમાં છે ગુજરાતીમાં 69 અને 79 માં ફરક હોય ને હવે એટલે સાંભળ બોલો ચિંતા ના કરો આમાં તો મારી લેમ્બોર્ગિનીનું સ્ટીયરિંગ મિલાય ના આવે હેલો થઈ ગયો આખો લોટરી સેન્ટર ચેક કરો પ્લીઝ હા લોટરી સેન્ટર હા દત્તુભાઈ મારું નામ મહેન્દ્ર હા આ બધા આપણે લોટરીની ઇનામ લાગ્યું એ જ ભાઈ હા આ જરા નંબર ચેક કરો ને મારા દીકરાને બરાબર દેખાતું નથી પપ્પા યાર સોરી હા 2 નંબર બરાબર છે 27 બરાબર છે 45 બરાબર છે અને 79 79 ના 69 છે હા પછીનો નંબર 90 એટલે નંબર ખોટા છે શું બોલ્યા તમે પણ મને પ્રાઇસ તો લાગ્યું જ છે પ્રાઇસ લાગ્યું છે કેટલું છે પૂછો 500 રૂપિયા I think one lesson of this drama is Diwali cannot be celebrated with the money. It's all about parivar, doing this together as a family. This is our money, basically. आज આપણા 500 કરોડ છે તમને બધાને થોડી વાત કરવાની છે મારે આ ડ્રામા વિશે કે પપ્પા वो हिंदी में बोलो हाँ हिंदी में इंग्लिश हिंदी में मुझे थोड़ा आता है जैसा आवड़ता है ऐसा बोलता है बराबर ना अनिल भाई तो ऐसा है कि ये ड्रामा जो है ड्रामा की स्क्रिप्ट हर एक पात्र ने लिखी है हर एक पात्र ने अपने आप को डायरेक्ट किया है और मजा करने के लिए ड्रामा किया है अब आप सबका दिल से हम आपका बहुत ही आभार व्यक्त करते हैं और अगर लॉटरी मिली तो DIS का हॉल हम बनाएंगे